એવું નથી કે માત્ર વિસાવદરમાં જ તમામ પ્રકારના પ્રશ્નો છે, એવું નથી કે માત્ર વિસાવદરમાં જ ભ્રષ્ટાચાર થાય છે, એવું નથી કે માત્ર વિસાવદરમાં જ અનાજ કૌભાંડ થાય છે. ગરીબોનું, સગર્ભા મહિલાનું, બાળકોનું જે અનાજ છે, જઠરાગ્નિને પ્રદીપ્ત કરવાવાળો, મનુષ્ય શરીરનો નિર્વાહ કરવાવાળા અન્નના જે દાણા છે, એ માત્ર વિસાવદરમાં જ એનું ભ્રષ્ટાચાર થાય છે એવું નથી, આખા ગુજરાતમાં થાય છે. પણ સદનસીબે વિસાવદરને, ડેડિયાપાડાને એવા ધારાસભ્યો મળ્યા છે, એવા પ્રજાના પ્રતિનિધિ મળ્યા છે, જે ખરા અર્થમાં પ્રજાના સેવક બની કામ કરી રહ્યા છે, પ્રજાના પ્રશ્ને સરકાર સામે બાંયો ચડાવી રહ્યા છે અને બિલકુલ પોતાના રાજધર્મને ભૂલ્યા નથી. તો આપ સૌ જાણી રહ્યા છો કે છેલ્લા 48 કલાકથી ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશનની બહાર ધરણા ઉપર હતા, સતત મામલતદાર કચેરીની સામે ધરણા ઉપર હતા, સતત સરકારી અધિકારીઓની પાસે જવાબ માગી રહ્યા હતા, પોલીસ બેડા પાસે પણ જવાબ માગી રહ્યા હતા કે ગરીબો પાછળ ખર્ચાવાવાળું જે અનાજ છે એ ક્યાં જઈ રહ્યું છે. અને તમે લોકો પ્રજાના મુદ્દે જ્યારે પ્રજા તમારી પાસે આવી અને જવાબ માગે ત્યારે ખૂબ અહંકારથી, ખૂબ તોછડાઈથી તમે એમનું દમન કરો છો, એમને ઠીક જવાબ નથી આપતા, પણ આ અનાજના કૌભાંડીઓને પકડવા માટે કશું નથી કરતા. અને એક કોઈ બેન છે, લેડીઝ ઇન્કમ તરીકે ઓળખાય છે, અને એ ખૂબ જ અકળાઈ રહ્યા છે. આપણે જોઈએ છીએ જ્યારે પણ ગોપાલ ઇટાલિયા સાથે એમનો સંવાદ થાય તો ખૂબ જ અકળાઈ જાય છે, ને આમ ન કરશો ને તેમ ન કરશો. પણ આ તો ભાઈ ગોપાલ ઇટાલિયા, આ તો બાહોશ જવા મર્દ, નિડર નિર્ભીક નેતા છે. જે તે સમયે ગૃહમંત્રી ઉપર જોડું ફેંક્યું હતું. આપણે એ ઘટનાને ગ્લોરીફાઈ નથી કરતા, મહિમામંડિત નથી કરતા, બિલકુલ હું એમાં ગોપાલભાઈની ટીકા કરું છું. પણ મારે માત્ર એ બેનને કહેવું છે કે એને તમે ડરાવી નહીં શકો આંખો કાઢીને. તમારી પાસે ચોક્કસ જવાબો હશે બેન, તમે ભલે લેડીઝ ઇન્કમ હોય પણ તમારી પાસે ચોક્કસ જવાબો હશે તો જ તમે ગોપાલભાઈને ચૂપ કરી શકશો. એ સ્ત્રી દાક્ષિણ્ય દાખવી રહ્યો છે, એક મહિલા તરીકે તમારી ઇજ્જત કરી રહ્યો છે, કેમ કે ગોપાલભાઈ જાણે છે કે યત્ર નાર્ય પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે. એ આ ગુજરાત રાજ્ય છે. એટલે સ્ત્રી દાક્ષિણ્ય બિલકુલ દાખવવાનું છે. પણ પોલીસ અધિકારીઓ કે અન્ય કોઈ પણ અમલદારો એવું સમજતા હોય કે વર્તમાન શાસક જે સરકાર છે ગાંધીનગરમાં બેઠેલી, એના ઈશારે એમને ખુશ કરવા માટે એમની ચાપલૂસી કરી આપણે કામ કરવાનું, બાકી પ્રજા જાય ભાડમાં. અને આવા પ્રજાના પ્રતિનિધિઓને આપણે જવાબ નહીં આપવાના જેની સરકાર ન હોય. તો ત્યાં ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈના મામલે એ બધા જ કાચું કાપી રહ્યા છે, કેમ કે ગોપાલ ઇટાલિયા અલગ માટીનો અલગ માણસ છે. તો મારો થંબનેલ તમે જોયો ને કે ભાજપની સોનાની થાળીમાં લોટાની મેઘ છે. એમની જે સોનાની થાળી આખા ગુજરાતમાં સત્તાની સજાવેલી છે, એમાં કોંગ્રેસના ધારાસભ્યો અને કોંગ્રેસના નેતાઓ તો તમને ખબર છે, જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ જેવા જૂજ લોકોને બાદ કરતા બાકી બધા તો એમની ભાજપ શરણમ ગચ્છામી જ છે. ભાજપ સાથે સેટિંગ કરીને બેસી ગયા, ક્યાંક ધંધામાં ભાગીદારી, ક્યાંક કોન્ટ્રાક્ટ લેવામાં ભાગીદારી. એટલે વિપક્ષ જેવું કંઈ બચ્યું નથી. તો જે સોનાની થાળી છે ભાજપની સત્તાની મસ્ત સજાવેલી, એમાં લોઢાની મેઘ જેવા તો ચૈત્ર વસાવા છે, ગોપાલ ઇટાલિયા છે, રાજુ કરપડા, પ્રવીણ રામ, આવા બધા જિગ્નેશ મેવાણી, અનંત પટેલ, આવા કેટલાક જૂજ આંગળીના વેઢે ગણી શકાય એવા લોકો છે. તો આ થંબનેલમાં મેં પર્ટિક્યુલરલી કહ્યું છે કે ભાઈ સોનાની થાળીમાં, સત્તાની ભાજપની સોનાની થાળીમાં લોઢાની મેઘ છે ગોપાલ ઇટાલિયા. તો આ વિષયમાં હું તમને એક ઉદાહરણ પણ આપવા માગું છું. અમારી બાજુમાં ચિંચુવાડા ગામ છે અને આ ગામમાં ઝાલા ક્ષત્રિય રાજપૂતો વસવાટ કરે છે ઘણા બધા વર્ષોથી. જ્યારે અહીંયા દરિયો હતો, જે કચ્છનું નાનું રણ છે ત્યાં દરિયો હતો, એ સમયથી એ રાજાઓ ઝાલા ક્ષત્રિય રાજપૂતો સત્તામાં છે. જ્યારે મકવાણા હતા, મતલબ કે મકવાણા ક્ષત્રિયો ઝાલવાથી ઝાલા થયામાં શક્તિ ઝરૂખે આવ્યા. એટલે ઝાલા જે સરનેમ થઈ, અટક થઈ, એ પહેલાંથી મકવાણા શાસકો ગુજરાતમાં હતા અને ત્યારથી ચિંચુવાડામાં પણ ઝાલા રાજવંશનું રાજ્ય રહ્યું. તો આજુબાજુ રાધનપુરના નવાબનું શાસન, બીજા બધા જે નાના નાના પ્રિન્સલી સ્ટેટ હતા અહીંયા, નાના નાના રજવાડાઓ, એ પણ મુસ્લિમ શાસકોના હતા. તો આ બધાની વચ્ચે એકમાત્ર સનાતની હિન્દુ ક્ષત્રિય રાજપૂતોનું નાનકડું આ રજવાડું અમારું ચિંચુવાડા. એટલે એ વખત એવું કહેવાતું કે નવાબી શાસનની સોનાની થાળીમાં લોઢાની મેઘ છે.
અને ખૂબ પ્રયાસ કર્યા અમારા ઝાલા દરબારોને, રાજપૂતોને અનેક પ્રલોભનો આપ્યા કે તમે તમારો ધર્મ પરિવર્તન કરી લો, તમને અન્ય ગામડાઓ આપવામાં આવશે, તમારું ગરાશ મોટું કરવામાં આવશે, અનેક તમામ પ્રકારના સત્તા, સંપત્તિ, સામ, દામ, દંડભેદ બધા જ પ્રકારના પ્રલોભનોનો પ્રયોગ કરવામાં આવ્યો, ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ અમારા ઝાલા દરબારોએ નાનકડા ગામો સાથે નાનકડું ગરાશ રાખ્યું, પણ પોતાનો ધર્મ, પોતાની સંસ્કૃતિ, અસ્મિતા ન છોડી. એટલે હંમેશા એ નવાબી શાસનની સોનાની થાળીમાં લોઢાની મેખ બની રહ્યું અમારું ચિંચુવાડા. એટલે અમને અમારા ચિંચુવાડા ઉપર પ્રેમ છે, ત્યાંના ઝાલા દરબારો માટે પ્રેમ છે. તો આ જ રીતે ભાજપની જે સોનાની થાળી છે, સત્તાની મસ્ત સજેલી, એમાં થોડી થોડી લોટાની મેઘ છે. એમાંની એક બહુ મોટી લોટાની મેઘ છે ગોપાલ ઇટાલિયા. એટલે તમે જોયું ને કે આવો ધારાસભ્ય હોય ને તો સરકારને, તંત્રને હરકતમાં આવવું પડે. એ 48 કલાકથી ડર્યા વિના, પેલી ડીડી સિંઘમની આંખોથી પણ ડર્યા વિના સતત અવિરત લડતો રહ્યો, રાતોની રાતો બહાર સૂતો રહ્યો, જુજાරු આક્રમક વૃત્તિથી અધિકારીઓને પડકારતો રહ્યો. એટલે અધિકારીઓને કામે લાગવું પડ્યું અને અનાજના ખૂબ મોટા જથ્થા વિસાવદરમાં પકડાઈ રહ્યા છે. અને આ સ્થિતિ આખા ગુજરાતની છે. આખાએ ગુજરાતના ગરીબોનું, સગર્ભા મહિલાઓનું, આંગણવાડીના બાળકોનું અનાજ લૂંટાઈ રહ્યું છે. અનાજ માફિયાઓને લૂંટી રહ્યા છે. પણ તમારા ધારાસભ્ય જો ગાડી લઈ સૂટબૂટ પહેરી માત્ર ફરવાવાળા હોય અને માત્ર ચૂંટણી તાણે જ પ્રચાર કરવા આવવાવાળા હોય તો તમારા વિસ્તારમાં બિલકુલ વિકાસની રાજનીતિ નહીં થઈ શકે, તમારા કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે. તો એના માટે તો જરૂર છે આપણને સૌને ગોપાલ ઇટાલિયા જેવા નેતાની. ધન્યવાદ.